હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ રાજવર્સ. આજે અમે બધા ગામવાળા હાથે આવલા છે. આ છોટભાઈ છે, બધા પરિક્રમા કરવા આવલા છે ભાઈ. બધા પરિક્રમા કરવા આવલા છે. તમને બતાડીએ અમારી આખી જર્ની. અમારા આર્યન પરાગને બી લાવલા છે એની તબિયત ઓછી કરવા સારું. ટોટલ અમે 18 કિલોમીટર જેવું ચાલવાના છે. હવે જોઈએ ફૂલ પ્રોટેક્શન હાટે અમે તો ટોપી સ્લીવ્સ બધું જ અમે પ્રોટેક્શન આવલા છે. હવે ચાલુ કરીએ ભગવાનનું નામ લઈને. બરાબર છે, વાદળી તાપ છે, માતાજીનું નામ લઈને. બરાબર, તમને આગળનું અપડેટ બતાડ્યા કરું. ચાલો જોજો, આ બધા અમારી આ ગેંગ છે, સદલાવ ગેંગ. અમે 4 જ જણા આવલા એમ તો અમે ને એક પડીકું બી લાવલા અમે રિયાન પરાગને. અમે ફૂલ પ્રોટેક્શન આ જોઈ ગયા અમારા બધા. એટલે કીધું ખિસ્સા મૂકી દો ને ભાઈ. જો પોયરા લોકો આવું બી લાવલા હે ભાઈ. રેડબુલ બી લાવલા હે ભાઈ એનર્જી. હા, બધા નવા એડિશન ટ્રાય કરો. હા વેટ ભાઈ, અમારા સપ્લાયર. હા ભાઈ, જો તો કોન્ટેક્ટ કરજો મને. ભગવાન, આ જો અહીંયાથી છે ને પરિક્રમા ચાલુ કરવાની. રાજા રણછોડનું મંદિર છે, અહીંયાથી પરિક્રમા ચાલુ કરવાની ને અહીંયા પાછી પૂરી થશે. અહીંયાથી અમે આવશું ને અહીંયા પૂરી થશે. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે હા મંદિર. પગે લાગીને જવાનું. એ રાજા રણછોડ ભગવાનજી. હા પબ્લિકને આપણે પરિક્રમા ચાલુ કરતા છે. કંઈ મોટિવેશન એવું કંઈ આવો એકવાર આવો. સારી વાત છે. ચાલો અમે બી ચાલુ કરીએ. હવે મંદિરે પગે લાગી લીધું છે. ચાલુ કરીએ પરિક્રમા. 18 કિલોમીટરની છે. બરાબર ને રિયાનભાઈ? ચલા હે ને? બોલલી કઈ તો બોલ. ચાલો ચાલુ કરી લીધી. પગે લાગીને ચાલુ કરી લીધી. ચાલુ કરી લઈએ ભાઈ. બધું પ્રોટેક્શન આડે. ચાલુ કરીએ. હવે અમે 5 કલાકમાં તો પટાઈ દઉં. ટાર્ગેટ તો છે હમણાં 2:35 થયેલા હે. તમને એક્ઝેક્ટ ટાઈમ તમને કે હું પટે એટલે આ બધા જો પબ્લિક બી બધું ચાલતું જ છે અમારે. અહીંયાથી આખું સર્કલ ફોડવાનું છે ટૂંકમાં. લેટ કમર્સ જોજો. બહુ એ એને અમારા છોટભાઈ લીડર એકલા અમારા લીડર ભાઈ ચાલુ કરી લી છે. હવે આ બધા રામપુરા ગામ છે. બધા ગામ પાસ કરવાના છે. આ સાઈડ પેલા સાઈડે નથી આવવાના. બહુ આ આપણી ગુજરાતની બ્યુટી છે. એકદમ હરિયાળી ભાઈ. ઇઝી છે ભાઈ. બધા એમ કે 18 કિલોમીટર પણ આવો એકવાર એક્સપિરિયન્સ થાય. ચલાતો છે. 1 minute later. ગુડ સ્ટોપ. 500 મીટર થઈ ગયું ને અમે બેસેલા ભાઈ. જો હજુ પેલા લોકો આવ્યા નથી ભાઈ. દેખાતા નથી. દૂર દૂર તક તમને બતાડો. દૂર દૂર તક પેલા લોકો દેખાતા નથી ભાઈ. પેલા કાબો છે ને આલો ખાતે એટલે કાબો છે ને અમારે પેલો રિયાન પરાગ એને નહીં તો એને કંઈ મઠાવતું છે લાગે. આનું મોરું નથી ઢંગાતું. અમે રાજુ ભાઈ આવીને અમે ચાલો ને અમે આરામથી પાર કરી નાખો. મારો પાર્ટનર છે આવે એટલો હવે આરામથી પટાઈ દે. હોય ને જોઈ ગયા ફૂલ ભાઈ તો રેડી. હા ભાઈ, તાપ બહુ છે. તમે બી આવે દિવસ માસ્ક જો ની, સ્લીવ્સ, શૂઝ જોઈએ. તમે બી આવે તો બધું લઈને આવજો. બધું લઈને આવજો ભાઈ. ને આ એકવાર આ પરિક્રમા થાય કે વેડ અમારું બી ફર્સ્ટ ટાઈમ જ છે ભાઈ. તો અમે કંઈ એક્સપિરિયન્સ કરવા આવ્યા ને કંઈ એના હવે હા નવું કરવા આવ્યા. ઘરે બેહવા કરતાં તો કંઈ એક્સપિરિયન્સ કરલું કંઈ સારું લાગે. જો એટલે પેલા ભાઈ દુકાને ગયેલા ટીકરા જો એ કાબો ત્યાંથી નીકળ્યો. જો કેટલો મોટો બોર્ડ.
આ બાજુ જોવા નહીં મળે આપણા બાજુ કામ વાળું પોતા લોકો તમારે જ ઉતારતો હોય જય નર્મદા લેવાના કે પ્રસાદ થોડોક લઈ લે જો ભાઈ અહીંયા સેવામાં બધા છે જ અને આમાંથી લઈ લે તમે અહીંયા સેવા આપો છો તમારું અહીંયા જ ગામ છે બરાબર એક જરા કાર્ડમાં લઈ લે પહાડી છે કાબુ ધીરે એકદમ એ છોટ મોટ ભાઈ ટોપી જો તે તાના ભાઈ ખાટવા જવાનું ચાલતા જવાનું એ પાણીની બી સુવિધા છે ભાઈ આ બધા સ્ટોલ્સ છે ભાઈ ટોપી લેવાના હા એવી લઈ લો હરિયાણ પરાગ ખા ભાઈ ઓય બેટિંગ ચાલુ હોવી જોઈએ ખાટા જવાનું અને ચાલતા જવાનું આપણે રાજેશ જો અહીંયા મેડિકલ કેમ્પ બી આવ્યા જ કરે 2 કિલોમીટર આ બધા સેવામાં બધા અહીંયા બેહેલા જ છે આ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બી છે આ બધું પબ્લિક ચાલ્યા કરતું છે ને અમારા ઓલ ટાઈમ મેમ્બર ત્યાં પછાડી જ છે દૂર અમે અત્યારે લીડ કરતા છે અમને અમે ઓલરેડી અમે લીડ કરતા છે હજુ તો ભાઈ 2 કિલોમીટરની થઈ અને અમે આઈસ્ક્રીમનો સ્ટોપ લઈ લીધા આઈસ્ક્રીમ ખાધું ભાઈ બહુ સારું લાગ્યું અહીંયા મસ્ત બેઠા હીરામાં હવે પાછો અમે ચાલુ કરી છે તો 1.5 કિલોમીટર જ થયો છે તો 1.5 કિલોમીટર થી ને ભાઈ અહીંયા આઈસ્ક્રીમ ખાવા ઉભી રહી ગયા પણ ત્યાં સારું છે પેટમાં ઠંડક શરીરમાં ઠંડક બાટલો લીધો એ બાટલો લાવ ચાલો હવે નીકળીએ હા હજી 2 કિલોમીટર નથી થયા ભાઈ 3 કિલોમીટર ભાઈ 1 કલાકમાં 3 કિલોમીટર એટલે આપણી 20 ની એવરેજ ચાલતા છે 3 કિલોમીટર 1 કલાક એટલે બહુ થઈ ગયું આપણે હાજે 8:30 વાગે પહોંચી ગયા હા જય હનુમાન દાદા હનુમાન દાદાને પગે લાગી દે ભાઈ આજે હનુમાન જયંતિ બી છે એટલે પગે લાગીને નીકળ્યા હજુ 3.6 3.5 કિલોમીટર 400 મીટર બાકી છે હજુ 4 કિલોમીટર પટવાના હજુ અમારો રિયાન પરાગ ચાલ રિયાન પરાગ પવન સારો ચાલ્યા કરતો હે ચાલો ભાઈ 4 કિલોમીટર પતલેલા છે ભાઈ 4 કિલોમીટર પૈટા જો 14 કિલોમીટર બાકી 14 બાકી છે હજુ તો અમે આ પાર છે અને હવે પછી અમે પુલ ક્રોસ કરવાનું છે પછી પેલી કરતો હા પુલ હવે મેન જોવાનો છે પુલમાંથી મસ્ત નદી બતાડીએ આજુબાજુ છે ને સિનારીઓ કેવો છે આમ તો બોટ આપ છે ભાઈઓ પવન ચાલ્યા કરતો એટલે વાંધો પણ એમ કે નર્મદા પરિક્રમા હવનના જ થાય કષ્ટ લેવા પડે થોડોક તો હવનના કરે તો સારું પડે એમ કે એટલે અમે સવારના કરતા છે એમ તો અમારા છોટભાઈ મોટભાઈ આવલા ગયા વર્ષે બીજી વાત તે લોકો હાંજ ના કરી લી એટલે આ વખતે જે અમે 2 વાગે ચાલુ કર્યું હા બીજા મહાદેવ જય મહાદેવ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ચાલો તમને મળીએ અપડેટ આપ્યા કરો 1 hour later. જો ભાઈ દિશાનો હાથ નથી
અમારે દર્શન બી થઈ ગયા ભાઈ બજરંગ બલીના. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. ચાલ ચાલ છોટભાઈ તો મોઢું માઈને નીકળી જ ગયા. જો ભાઈ સ્વચ્છતા બી રાખતા છે અહીંયા વારિયાત કરતા છે. હા ચાલુ જ છે. હા અહીંયા કઈ ધામ છે આશ્રમ જેવું. સીતારામ આશ્રમ છે ને આવ્યા 4 કિલોમીટર એક્ઝેક્ટ પડ્યા. સીતારામ આશ્રમ છે ભાઈ. અહીંયા ભંડારો ચાલ્યા કરે. આ મંદિર છે શિવજીનું. અને હવે અહીંયા નદી આવી જ જાય નર્મદા નદી. રિયાન પર કેવું છે એક્સપિરિયન્સ? મજા આવતી છે ને? હા બાપા. અહીંયા સાધુ મહારાજના બધાનો આશ્રમ છે. આ ભંડારો હારું બધું ચાલ્યા જ કરે. જો અહીંયા હજુ રસોડું ચાલતું જ છે. આ રહેવાનું બધું. અહીંયા શિવજીનું મંદિર છે. હા તમે ટાઈમે નીકળી ગયા હે. હા આ ભંડારો ચાલતો છે ભાઈ. હા હા છાશ પીવો ને? છાશ પી લે ભાઈ. અહીંયા મસાલો છે. અડધો ગ્લાસ જ આપજો. અડધો ગ્લાસ બસ. મસાલો અહીંયા જ છે. ફાઇનલી 4 કિલોમીટર ભાઈ નર્મદા નદી દેખાતી છે. 4 કિલોમીટર પીટા હજુ તો 1/3 જ પટલું છે. હજુ અડધે બી નથી આવ્યા. તિલકવાળા હું તે અડધું થશે મારું ટોટલ. બાકી રહે 8 કિલોમીટર થાય ભાઈ હજી તો. ના નદી જોઈ શકો છો નર્મદા નદી. અહીંયા આશ્રમ હતું ભંડારો બી ચાલતો હતો. હા જોઈ શકો છો. આ અહીંયાનો રૂટ છે ને પેલું સાંભે અમે ચાલતા પછી ત્યાં પટ્ટું ત્યાં પર જવાનું છે. હજુ અડધે બી નથી આવ્યા ક્યાં? તિલકવાળા ક્યાં આવ્યું? આજે સદ્યા આવી ગયેલા છે તંબુ પાસે. જોઈ લો અહીંયા તંબુ છે. 2 hours later. હલો ગાઈઝ અડધે આવી ગયેલા છે. બહુ થાકી તો નથી ગયા ભાઈ. તાપ બહુ લાગતો છે બીજું કંઈ નહીં. આ કેમ્પ બનાવેલો છે રેસ્ટ એરિયા. અહીંયા બધું પાણીનું છે સુવિધા બધું છે. બસ ખાવાની સુવિધા છે. મસ્ત છે ભાઈ. સુવિધા છે સારી છે સુવિધા. અહીંયા રેસ્ટ એરિયા છે. કોણે આડું પડવું એટલે આડું પડી શકે. મોટા મોટા પંખા બધું. જો અહીંયા બધા પોલીસ લોકો બી. ખાટલા બી છે ભાઈ. એટલા ટોપી લઈને અહીંયાથી આ પુલ છે ભાઈ આખો. અહીંયા બનાવેલો છે આ પુલ દેખાય. આ નદી પાર કરી નાખવાની આ પુલ પરથી. આ પુલ બનાવેલો. આ નદી આવી પછી નર્મદા નદી. જય નર્મદા. ફોટોગ્રાફર बनता है छोटे मोटे हमारे
ગાઈઝ આ વિડીયો તો હજુ અડધો જ છે. હજુ તો તમને હજુ બહુ મજા આવશે સેકન્ડ પાર્ટ. આ તો ફર્સ્ટ પાર્ટ બનાવતો છે બિકોઝ વિડીયો બહુ મોટો થઈ જશે તો તમને જોવામાં બહુ નહીં ફાવશે. તેના કરતાં હજુ સ્ટે ટ્યુન, હજુ બહુ જ મજા આવશે. અમારે પેલો રિયાન પરાગ હતો તેના સાથે બહુ મજા આવશે. બહુ મજા આવી ભાઈ. એ પોયરો આવ્યો તે જોવો આખું ફિનિશ કરતો છે 18 કિલોમીટરનું. ને અમને 4 જણાને બહુ મજા આવી આ આખું કરતા. ને ટ્રીપ વોઝ અમેઝિંગ. ને સેકન્ડ પાર્ટ સારું રાહ જોજો. સેકન્ડ પાર્ટ હજુ મસ્ત આવશે. સ્ટે ટ્યુન. ને હજુ તો પુલ નથી બતાવ્યો તમને. ત્યાં પુલ બનાવ્યો છે નર્મદાના વચ્ચે વોચ કેવી રીતના બનાવ્યો છે તેવી તમને બતાવવામાં આવશે ડિટેલમાં. એટલે સ્ટે ટ્યુન. ને સેકન્ડ વિડીયો હાલ જોજો. ને લાઇક શેર ને કમેન્ટ કરજો. ને બીજું તો ખબર છે તમારે શું કરવાનું છે. સબસ્ક્રાઈબ કરી લેજો. હજુ આપણા 160 સબસ્ક્રાઈબર થયેલા છે. આપણે 500 તક જવાનું છે. 500થી હજુ મંજિલ બહુ મોટી છે. ને આવા વિડીયો આવ્યા કરશે. ને નર્મદા પરિક્રમાનો પાર્ટ 1 તો આ સેકન્ડ પાર્ટ આવશે. એક દાડો છોડીને આવશે. કાલે આ વિડીયો અપલોડ થઈ જશે. એટલે સ્ટે ટ્યુન એન્ડ સ્ટે સેફ.